ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીના પરબ, ઉનાળામાં ઠંડી છાશ વિતરણ, જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ 161 પરિવારોને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી, જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે. રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ભાવેશ કોહિર, ઉપલેટા. આજે જૈન જાગૃતિ દ્વારા સુરજવાડીમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠના દિવસે ફરસાણનું વિતરણ, જેમાં 161 કીટ દર વર્ષે જૈન જાગૃતિની આવી સેવાકીય પ્રવૃત્તિ અને ઉનાળામાં છાશ વિતરણ, પાણીના પરબ, નવરાત્રિમાં બાળાઓને જમણવાર, આવી અવનવી સેવાઓ જે જૈન જાગૃતિ કરતી રહી છે અને હંમેશા પણ કરતી રહીએ એવી ખૂબ ખૂબ શુભકામના કહેવાય. જય જિનેન્દ્ર. દરેક સાતમ આઠમની અંદરમાં જૈન જાગૃતિનું સૂત્ર છે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પંદર પરિવાર. 161 પરિવારને 1 કિલો લાડવા અને 1 કિલો ફરસાણ, ટોટલી 161 કીટ બનાવેલી છે, જેની કિંમત 55,000 રૂપિયા થાય છે. જૈન જાગૃતિ પરિવાર તો છે પણ બીજા પરિવારને આપે છે, પોતાનો પરિવાર પાલે છે. સાતમ આઠમની અંદરમાં બધાની ઘરે ખુશી લે એવો જૈન જાગૃતિનો આગ્રહ છે. જૈન જાગૃતિ હંમેશને માટે પરોપકાર્ય કાર્ય કરે છે. અમારો પરિવાર એવો છે. અમારા પરિવારની અંદરમાં અમારી કારોબારી સખત જહેમત ઉઠાવે છે. દરેક કાર્યક્રમની અંદરમાં પોતાનું યોગદાન પણ આપે છે. જૈન જાગૃતિ પરિવારથી વધુમાં વધુ આગળ અમારાથી જે કાંઈ થાય, નવા વિચારો આવે અને સમાજને ફાયદો થાય એવી તેને પ્રવૃત્તિ કરતા રહે. કૃષ્ણ ભગવાનનો જન્મ છે સારી રીતે ઉજવાય, ગરીબના ઘરે પણ ઉજવાય એવી ભાવના સાથે